પાર્કિંગ કરવાનું આ બધું ડેકોરેશન કર્યું જો કેવું કર્યું સર્કલ તો જો એક બઢિયા સર્કલ આ બજાર ચાલુ થઈ ગયો જોરદાર વરસાદ ચાલુ થઈ ગયા વરસાદ લેવું લેવા આવ્યો ફરવા બહાર વરસાદ પડે જો ખાલી વરસાદ જો તમે વરસાદ પડે રોડ જો આયલો પેલો બંધ થઈ ગયો બધું પવન ચક્કી નો અવાજ કેવો આવે જો જબ્બાઈ ગયા હવે તો બધા બીજી ગાડી આવે પહાડ સિરે હોટલમાં જોઈએ તો ગુજરાતી ખાવાનું કે બતાવજો અને ઇંગ્લિશમાં બોલે તો સાયરે પ્યોર ગુજરાતી પ્યોર અને હું પંજાબી ખાઈશ પંજાબી વિજય શિવલી પંજાબી સિરે હોટલમાં આવી ગયા આ નાચ ચાલુ જમવાનું આવી ગયું છે વિજયભાઈ અને રાજનભાઈ જમવાની આઈટમ જો આ જમવાનું એક નંબર રાજનભાઈ તો વરસાદમાં પલળ્યા આ નાઠ્યા હો પડ્યો એટલો વરસાદનો માહોલ થઈ ગયો 4 વાગ્યા અભી હાલ જ ખાધું અમે વરસાદ બૂમ પડાવવા જો ત્યાં બેહ્યા બધા પાર્લર રીલ જો રોડ ઉપર બાચ્યું આ બધ ફિલાન મારા ચીગાભાઈ ને આ બાજુ છે 18 ગ્રુપ 19 ને 18 ગ્રુપ બે લડ્યું એ 19 ગ્રુપ આ તો ના કર ગગલો લાવ્યો લે આ સત્ય એમ્બ્યુલન્સ ને માર્યું લે ઓગણી ગુપ અને 18 વાળા બાચ્યા અઢાઈ ને તો પાડી દીધા 18 ગુપ વાળા 19 માં બે ગ્રુપ હવા પાહા 19 અને 18 હવે 18 વાળા ને 19 વાળા અને 19 વાળા તો જો એ ઉભા કરો એમના આપણી ગાડીમાં હોય એ ખોલે એ લે 19 ગુપ વાળા વાઘ બગડા છે 19 ગુપ વાળા તો પકડાઈ જાય એ ત્રીજા મેમ્બર પાડે હું નહીં બાર અરે ભાઈ ये राजनભાઈ ના અધીનું હારી રીતે હું તો ઉડી આવ્યો પાડે સત્યા પાડે એ લેતા દે ને એ વર્તા વાળે કરે હદે એ તું અરે આવો ઓય અમારા સત્યાનો શર્ટ ફાડે એ પાડે જીગલા પાડે ભાઈ પાડ
એટલે એ પડી જાય તો વાગશે. લઈ લીધો લે. અરે આ જીગાભાઈ નો વારો. એટલે આ ભાઈ એટલે વિજયજી એટલે વિજયજી પેલા જીગભાઈ એટલે આ તો વાઈન વાહ પલ્લા હા દુનિયાનો વાગ જીગાન ફોન કરો અહીંયા જો ખડા છોટો કેવું છે મસ્ત જો ડુંગરા ડુંગરા તો નવરી બધારે લાયકો કરી ભાગી ગયા અને ગેસ પુરાવો ભારે આપે કાયમભાઈ જિગ્નેશભાઈ નોદુલ चलो चलो साथियों हम रोड पे जाते जम्बा आया બધા જમ્બા આયા જો અજયભાઈ સતીશભાઈ આ ડાન્સ ચાલુ હા જો એન્ટ્રી થાય હોટલે ડાન્સ ચાલુ થઈ જાય અમારું તો જય માતાજી હેલો ગાઈસ સતીશભાઈ બહુ દાડો મળ્યા નહીં તમે બે આપણે કેદાર તો મળ્યા હતા ખંભાત ખંભાત જતા ને હા હા બોલને મળ્યા છે બરાબર એટલે તું સર રહી જતા ભૂખ લાગી હા ના ખાવું પડશે હવે લગભગ 9 વાગી ગયા 200 કિલોમીટર બાકી હવે ઘર ઓવા ઓવા ખાઈ લઈએ તારા હાવ સંજયભાઈ સ્ટુડિયો ભાઈ પોલ આવી ગયો એમના ફાઇનલ આવી અંદર બેવાનું ચલો આવો ચલો વિજયભાઈને મેન્યુ જોવા મંગાવો ઓર્ડર કરો ફિક્સ તો બધે એક છે વોચ કરી તો અપ્પા નહીં અપ્પા અરે કે ગાવાનું હોય કે અપ્પા લે કે ગાવાનું હોય જમવાનું આવી ગયું જો રાજમભાઈ જમવાનું આવી ગયું ટેણેંગ જમી લીધું મૂકવા ઉઠાયો હા ઓકે સતીશજી કેવું સતીશજી જો મલકા હે એ સંજયભાઈ આયા હા તો મિત્રો અમે આમાં ઘેર આવવા આવી ગયા લગભગ 150 કિલોમીટર બાકી આ નહીં જીગભા હા 150 કિલોમીટર બાકી 2 કલાકમાં આમાં અમે ઘેર પહોંચી જયું
એ વચ્ચે ઊભા રહ્યા બોલો કારણ કે થોડું જ નથી યાદ તો જોઈ લો ચલો આવો બધાના ઉતારવા પડે ઘેર મિત્રો અમે ઘેર જતા હતા ને વાવાઝોડું જોરદાર ચડ્યું વાવાઝોડું પવન બધું હું કેવું જીભા વાવાઝોડું ચાલુ થઈ ગયું અને આ બધું વિજય શિવલી ઊંઘી ગયા ને અજ્જો ને દંભા જીભા બે જણા જાગે ગુજરાતમાં હવે રાજસ્થાનથી વાવાઝોડું લઈને આવીએ જ છીએ બેટરી મારી દીધી અમારા પગલે પગલે વાવાઝોડું ચાલુ થઈ ગયું જબરજસ્ત એક ગાડી તો આગળ પહોંચી હતી એમને 50 કિલોમીટર બાકી છે અને મારે હજુ 70 કિલોમીટર બાકી છે તો ગાઈસ ફાઇનલી અમે ગોધીનગર આવી ગયા બરોબર સિહોલી જઈએ અમે આ બધું ઉતારી દઈએ પેલા જીપા ચમનું કયો ભાઈ દંભા દંભા તો ફૂલ ઊંઘમાં બીજે સિહોલી ઊંઘી ગયા અજ્જો ઊંઘી ગયો પેલા જીપા નોંધોલી ઊંઘી ગયા વાવાઝોડું પણ ચાલુ છો લગભગ મહેસાણાથી 100 કિલોમીટરથી વાવાઝોડું ચાલુ હજુ બંધ થયું નહીં ધૂળ કરી નાખ્યું બધું એક ગાડી તો પહોંચી ગઈ આગળ તો બીજી ગાડી આવી ચલો તો ફાઇનલી સિહોલી આપણે આવી ગયા બરોબર વિજયસિંહ જર્ની ચેવી રહી ગયો ભાઈ એક નંબર જીગભા ચેવી રહી જર્ની આપણી બહુ એક નંબર બીજી ગાડી આપણી ગગલા જર્ની ચેવી રહી હા જબ્બર મચાવી ગયો મનોલાલ મજબૂત સુનિલજી ચેવી સત્ય મજા આવી ને ભાઈ મોજ જોર બૂમ પડી ગઈ આખા વ્લોગમાં તો હાથે જોર જોર કરે ચલો સફાઈ તમ ઉતાર લે અજયલાલ મજા આવી ને ભાઈ એ સત્ય સેમ્પલ લઈ જાવ તારા ફાઇનલી આવી ગયા અમે સેમ્પલ આપણી ગાડી તો ફાઇનલી અમે સિહોલી વિજયસિંહ જીગભાન અને ગગલાન અજ્જરને બધાને ઉતારી દીધા અમે નીકળી ગયા ઘેર જવા સંજયભાઈ તો બતાવ્યા જ નહીં કે આપણે ઘેર આવ્યા ઊંઘી ગયો તો સંજયભાઈ ઊંઘી ગયા હતા તો અમે હવે જઈએ ચિલોડા તો ચિલોડા આવી ગયા દંભાન ઉતારવા આમાં સામાન બામાન બધું ઉતારીને અમે ને કરીએ અમારી ગાડી આવી જાય સંદીપ લેવા આ ઠેલા વેલા બધું ઉતાર લેવા તમામ મોજ આવી ગઈ નહીં સંદીપ આવે ગાડી લઈને અમારી રાજસ્થાન વાળા તો હિંમત કહેતા હતા કે ના જા મેરે રાજસ્થાન પણ તો રાજા જ તો અમારી ગાડી લઈને સંદીપ આવી ગયો અમને લેવા સંદીપ જય માતાજી ગુડ મોર્નિંગ સામાન મેલ દઈએ અમે હેડો જાની પડશે સામાન મેલ દઈએ અમે આપણો હેડો તો આપણે દંભાને ઉતારી દીધા બરોબર તો મળે હેડો દંભા મજા આવી ને હું કહું સતીજી ને એક્ટિવા લઈને મૂકી જાઉં ના ઠંડી બહુ હોય સતીશ ઠંડી લાગે ઠંડી બહુ ઠંડી બહુ હોય હેડો મળે આવો પ્રોગ્રામમાં સીધા બરોબર હા જય માતાજી જય બાબારી લેડો હવે જઈએ હવે સતીશને ઉતારવા મળે ભૂખ લાગી હોય તો નાસ્તો કરવા ઉભા રહ્યા અમે સતીશ ભૂખ લાગી ને ભાઈ ગોઠિયા મંગાવી દીધા અને થેપલો આવે તો મિત્રો નાસ્તો કરી લીધો અમે આમાં જઈએ સતીશને ઉતારવા સતીશજીને ઉતારવા આવી ગયા એમના ઘેર ચલો મળે પ્રોગ્રામમાં મળે હવે બરોબર ચલો હવે સંજયભાઈને ઉતાર દઈએ તો આપણે આવી ગયા સંજયભાઈને ઉતારવા અંતરિક્ષ ચલો સંજયભાઈ મળે હો જય માતાજી તો મિત્રો બધાનામાં ઉતારીને હું ઘેર આવી જાઉં બહુ મોજ કરી અમે 2 દિવસ બહુ યાદગાર પડવું રહેશે અમારા બધાની તો આજનો વ્લોગ અહીંયા પૂરો કરું છું વ્લોગ ગમે હોય તો રાજન ઠાકોર વ્લોગ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આવો નવો સપોર્ટ કરતા રહેજો જય માતાજી